તો સવારમાં ફ્રેશ થઈને હું ને સક્ષુ બેસી ગયા છે નાસ્તો કરવા, અને નાસ્તો પાણી કરીને આપણે વર્ગી જઈએ ઘરનું કામ કરવા. તો ઘરનું કામ કરતા કરતા જો આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો મેં એક બાજુ દાળ મૂકી દીધી છે ને એક બાજુ આપણે ભાત મૂકી દીધા છે. તો ઘરનું બધું જ કામ કરીને મસ્ત નાઈને ફ્રેશ થઈ ગયા છે અને આવી ગયા છે રસોડામાં. તો મેં અહીંયા ચોરા બટેકાના શાકનો વઘાર કરી લીધો છે અને લોટ પણ બાંધી લીધો છે. તો શાક બની જાય એટલે પછી આપણે રોટલી બનાવી લઈએ, અને આપણી મસ્ત દાળ પણ બફાઈ ગઈ છે. તો આજે દાળનો વઘાર મમ્મી કરશે. તો બપોરે જમીને થોડી વાર આરામ કરીને ચાનો ટાઈમ થતા મેં ચા બનાવી લીધી છે. તો આપણે ચા પાણી પી લઈએ, અને ચાનો ટાઈમ થતા અમારા સક્ષુબેન ને દરરોજ અમારી સાથે ચા પીવી પડે, તો એ પણ બેસી ગયા છે એનો કપ લઈને ચા પીવા. ત્યારબાદ સાંજની રસોઈનો ટાઈમ થતા મેં અહીં બટેકાના શાકનો વઘાર કરી લીધો છે, અને આજે આપણે રસપુરીનો પ્રોગ્રામ છે. તો મમ્મી અહીંયા પૂરી બનાવે છે, અને આપણે રસ પણ બનાવીને ફ્રીજમાં મૂકી દીધો છે ઠંડો થવા માટે. તો રેસીપી પૂરી કરીને અમે બધા બેસી ગયા હતા જમવા. હાલો તમે બધા પણ જમવા. અને આજે અમારી ઘરે આવ્યા છે મહેમાન. તો મહેમાનમાં છે મારા નણંદની છોકરી. તો જમીને ફ્રી થઈને અમે આવી ગયા છીએ બાપાના ઘરે મારી નણંદની છોકરીને મૂકવા. અને મારા વિડીયો જોવા ગમે છે કે નહીં એ કમેન્ટમાં જણાવજો.